અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વરસાદ બાદ અરવલ્લીની પર્વતમાળા પર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। પર્વતો ફરતે વાદળો ઘેરાતા ગિરિમાળાએ જાણે કે વાદળોની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વરસાદ બાદ જિલ્લામાં ધરતી સોળે કલાએ ખીલી ઉઠી છે, ત્યારે વરસાદથી પર્વત પર વૃક્ષોમાં નવજીવન પુરાતા હરિયાળી છવાઈ ગઈ છે। આ સાથે જ અનેક ધોધ પણ જીવંત થતા રમણીય નજારો જોવા મળી રહ્યો છે। તો અરવલ્લી જિલ્લાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વરસાદ બાદ અરવલ્લીની પર્વતમાળા પર આહલાદક નજારો જોવા મળ્યો છે। પર્વતો ફરતે વાદળો ઘેરાતા ગિરિમાળાએ જાણે વાદળોની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વરસાદ બાદ જિલ્લામાં ધરતી સોળે કલાએ ખીલી ઉઠી છે। વરસાદથી પર્વત પર વૃક્ષોમાં નવજીવન પુરાતા હરિયાળી છવાઈ ગઈ હતી। આ સાથે જ અનેક ધોધ પણ જીવંત થતા રમણીય નજારો જોવા મળ્યો। ઓનલાઈન પર સંવાદદાતા તસ્લીમ જોડાયા છે। તસ્લીમ, જણાવશો કે અરવલ્લીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। છેલ્લા 3 દિવસની વાત કરીએ તો જિલ્લામાં 1.5 ઇંચથી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શામળાજીની વાત કરીએ તો ભિલોડા તાલુકામાં પણ ખૂબ સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે અરવલ્લીની ગિરિમાળાઓમાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચારે તરફ જે વરસાદ પડ્યો એના કારણે ગ્રીનરી ખીલી ઉઠી છે, વૃક્ષો ખીલી ઉઠ્યા છે અને ખૂબ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે। બિલકુલ તસ્લીમ, આભાર।